હેલો, કેમ છો બધા? આજે બ્લોગ નથી લઈને આવી. આજે કંઈક અલગ આપણે લઈને આવ્યા છીએ. બિગ બોસ બધા જોતા હશો, જો છો ને? હું નથી જોતી, સાચું કહું ને તો હું નથી જોતી, પણ લગભગ તમે બધા જોતા હશો, ખરું? એક ઘરમાંથી ભાગ્યે જેવું બને કે દરેક ઘરમાંથી ઓછામાં ઓછા 2 જણા બિગ બોસ ન જોતા હોય, ખરું ને? તો હવે એવું જ એક બિગ બોસ 19 જે સિરીઝ અત્યારે રનિંગ છે, બરાબર, એની એક સેલિબ્રિટી બિગ બોસ 19 સિરીઝની સેલિબ્રિટી એટલે કે બહુ ચર્ચાસ્પદ સેલિબ્રિટીની વાત લઈને આજે આવ્યા છીએ. એની એક ટ્રેન્ડિંગ ટોપિક ઉપર પાછી એની જે વાત આપણે લઈને આવ્યા છીએ એ સેલિબ્રિટી છે તો ચર્ચામાં છે જ અત્યારે, પણ એની પ્રોપર એ વસ્તુ માટે એ વધારે ચર્ચામાં છે, જે તમે બધા જાણતા હશો. એ સેલિબ્રિટીનું નામ છે મિત્તલ. યાદ આવી? તાનિયા મિત્તલ યાદ તો હશે જ. હું નથી જોતી તો પણ તાનિયા મિત્તલ મેં કહ્યું આજે મને જોવા દો આ તાનિયા મિત્તલ છે શું. તો આજે મેં તાનિયા મિત્તલના ઘણા બધા સર્ચિસ કર્યા ગૂગલની અંદર. એમાં ટોપ સર્ચની અંદર આવતા હતા અને ટોપિક્સ, એમાં ટોપ સર્ચના ટોપિકમાં હતું તાનિયા મિત્તલની હોમ ટૂર, તાનિયા મિત્તલનું ઘર. તો આજે એના ઉપર જ આપણે લઈને આવ્યા છીએ આજનો વિડીયો. તો ચલો વગર દેરી કરે, વગર મોડું કરે વિડીયોને શરૂ કરીએ. તો મેં સર્ચ કર્યું તાનિયા મિત્તલ. તાનિયા મિત્તલમાં સૌથી ટોપમાં જો હોમ ટૂર આવ્યું એટલે મેં વળી સિલેક્ટ કર્યું, જોયું તો ચાલુ થઈ ગયું એક પછી એક જ વ્યક્તિના આટલા બધા ઘર. પહેલાં તો મને નવાઈ લાગી કે તાનિયા મિત્તલનું ઘર તો એક બાજુ રહ્યું, પણ જો કેવા જાતના ઘર બતાડે છે, અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અંદર એ બતાડે છે કે આ ઘર તાનિયા મિત્તલનું, કોક કે વૈભવશાળી ઘર છે, કોક કે સ્વર્ગથી સુંદર ઘર છે, તો કોક એક્સપેક્ટેશન્સ વર્સિસ રિયાલિટી કરે, તો કોક જો આવા બધા ઘર જેને મેલ કહેવાય, જો એકથી એક ચડિયાતા મેલના બધા ફોટા મૂક્યા છે. અલગ અલગ રાજાના મેલ જેવા હોય ને ઘર, એવા મેલના ફોટા મૂક્યા છે ઘરના. અને મેં એક જોયું કે મેં અંદાજે 200 ઉપર ઇમેજ જોઈ, જો પણ જો એકેય તમને સેમ ન લાગે કે જો છે કેટલું બધું. હવે એમાં કાયદેસર અંદર તાનિયા મિત્તલના ફોટા ફિટ કરી દીધા છે. એ માણસો વ્યૂ માટે થઈને શું કરતા હોય. જો હવે કોકના ઘરે પ્રસંગમાં ગઈ હોય ને રાખ્યું હોય કે જો હવે આ તમે હજી આ તો આ જોવો છો, આ જો હવે આવડો મોટો મેલ. તાનિયા મિત્તલ આ જો કાયદેસર એની અંદર બધા મેલની અંદર તાનિયા મેડમજીના જે ખેરી, જો હવે ઓલું જે બતાડ્યું તો રાજાનો મેલ જ છે. જો હવે આ જે છે હવે આમાં તો મૂરખ બનાવવાની સીમા પાર થઈ ગઈ ને. જો હવે ત્યાં નીચે જોયું તો કે સ્વર્ગથી સુંદર ઘર ને જો તાનિયા મિત્તલ. જો માણસો શું કરે તમે જોવું. અને એક ઇમેજ તમને સરખી નહીં દેખાય. અને હા બધું તો પૂરું ત્યારે થઈ ગયું જ્યારે હમણાં હું તમને બતાડું. હવે મને માનવામાં ન આવ્યું.
હવે ડ્રેગ કરતા એક તાજમહેલના ફોટામાં એ તાનિયા મિત્તલ આપણે કેમ મારા તમારા જેવા સામાન્ય માણસો બધા મધ્યમ વર્ગના જેમ ફોટા પડાવે એમ પડાવતી હતી, બરાબર? એવો ફોટો હતો. ત્યાં ડ્રેગિંગમાં એક ફોટો આવ્યો, હું પાછી બહાર ગઈ ને પાછી આવી અને સાવ હદ પાર કરી રાખી કે જો લખ્યું તાનિયા મિત્તલ કા ઘર. અરે હદ કરી યાર, તાજમહેલ કઈ તાનિયા મિત્તલનું ઘર છે? હે, શાહજહાં પાછો જન્મ લઈને આપઘાત કરી લેશે અને કોક વળી કે અંબાણીના ઘરથી મોટું છે એ કે તાનિયા મિત્તલનું ઘર. બોલો, હવે કે સ્વર્ગ જૈસા ઘર. એ ભાઈ તો બધા એમ જ કે સ્વર્ગવાસી થયા એની બદલે તાનિયા ઘરવાસી થયા. હે, મરીને બધાની આત્મા એમ માગે સ્વર્ગથી સુંદર ઘર ને. જો કેટલા તમે જો, તમે બધા જો દેખાય છે કેટલી જાતના ઘર છે. હા, તમે નક્કી કરી શકો તો કેજો કયું ઘર ખરેખર છે. મને તો ખબર ન પડ્યો, 150-200 ઘર જોઈ નાખ્યા. જો છે રાજ જીમ ને જો ઈ કે એના ઘરમાં જીમ છે ને પુલ છે ને છે. હવે કોકે આ ઘર બતાડ્યું. હાલો, તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈ. હું આશા રાખું છું કે તમને બ્લોગ પસંદ આવ્યો હશે. થેન્ક યુ સો મચ.